શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્રી અમને વારણ કી, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી, શ્રી ગોકુલ નાથ કી જય, દાવ દયાળ કી જય, श्री नवनीत प्रिया लाल की जय, अपने माथे गिराता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण। 2 દિવસ પતંગ, ખીચડો, ચીકી, ઠાકોરજી ધાબે, યમુના કિનારે, गिरिराज ऊपर, बरसानाમાં, નંદગાંવ છે। પ્રભુની કેટલી બધી અદ્ભુત લીલાઓ છે, આપણે કોઈ દિવસ જે કલ્પના ન કરી હોય એવી બધી લીલાનું અનુસંધાન રોજ નિત્ય નવતમ લીલા શ્રુતિ ન પામે પાર। શ્રુતિ પણ એમ કહી દેતી હોય કે નેતિ નથી, આનાથી વધુ અમને ખબર નથી। જો વેદની રૂચાઓ આવું બોલતી હોય તો મારું ને તમારું તો શું સામર્થ્ય કે આપણે કશું બોલી શકીએ। એવો પ્રભુ વલ્લભે આપણા ઘરે પધરાવી દીધો છે અને માગી માગીને આરોગે છે। 84,252 વૈષ્ણવને મુખથી ને કહેતા માં શાક લઈ લે, નહીં તો તું મને રોટલી ને દહીં કે છાશ ખવડાવીશ। અને માં દોડે એટલે ઓલી કાછિયણ બોલે, માં તમારા ઘરે કોઈ નાનું છોકરું છે? અરે બાપા હું તો 12 વિધવા છું, મારા ઘરે ક્યાં નાનું છોકરું હોય? જો સાનુભાવ અને જતાવે એ છુપાવવાની વસ્તુ છે, જાહેર કરવાની વસ્તુ નથી। અત્યારે તો આપણે એવી રીતે જાહેર કરીએ કે હું જ બહુ ભગવદીય અને મને જ જતાવે। ઠાકોરજી કે આની યારે કોઈ ખાનગી વાત શેર ન કરે, આના બિલાડીના પેટમાં વાત ટકે, ખીર ટકે, આના પેટમાં વાત ટકે। હા, આપણા ગુરુદેવ કે કોઈ એવું એકાદું અંગત વૈષ્ણવ હોય એને તમે જરૂર કહી શકો, શેર કરી શકો। તો માજી શાક લેતા, એક વૈષ્ણવ કે ઈલાબેન મારી દાદી હતા ને એને વલ્લભફૂલનો બહુ જ, એ પ્રગટ સ્વરૂપ જ માને કે હાલતો ચાલતો ભગવાન એટલે મારું વલ્લભફૂલ। તો એકવાર એને બધા જેટલા વલ્લભફૂલ ભૂતલ પર બિરાજતા હતા ને એ બધાય સ્વપ્નમાં આવ્યા। આ તો લગભગ 70-80 વર્ષ પહેલાની। એ લીલામાં પહોંચ્યા ને ત્યાં સુધી એણે કોઈને કીધું નહીં। રોજ સવારે જાગે ને એટલે ઓલું સ્વપ્નું આવ્યું હોય ને એ બધા સ્વરૂપને ચરણ સ્પર્શ દંડવત કરે એવરી ડે, કે મારા ઉપર તો મારા વલ્લભે વિશેષ કૃપા કરી। પછી જ્યારે લીલામાં જવાનું હતું અને અંત સમય આવ્યો ત્યારે એક એમના અનન્ય સખી હતા, એણે કીધું ભાનુ કેમ વેહવડ છો? કોઈ હતું નહીં। એ કે રોજ હું દંડવત કરતી હતી, ચરણ સ્પર્શ કરતી હતી, એમાં મારા ગુરુદેવ હતા તો આજ મને લેવા આવ્યા છે એટલે હવે મારે જવાનું છે। એ કે ના ના હજી વાર નથી। એ બધા સ્વરૂપોમાં જે મારા ગુરુદેવ હતા એણે ધોળા ધોળા ધોતિયા અને કેસરી ઉપરણા ધારણ કર્યા હતા, ગળામાં પરવળના માળાજી હતા અને કાનમાં કુંડલ હતા, ભાલમાં સુંદર તિલક હતું અને કંઠી અને હાથમાં કંકણ। જો મને લેવા આવ્યા છે। એક દિના તાવમાં કોઈને કાંઈ થતું હશે, ચિંતા કરમાં હાજી। એ કે મને દેખાય છે, મેં તને કીધું, મેં તને એટલે કીધું કે પ્રગટ કરે રસ જાય।
જો મેં બધાને કીધું હોત તો મને ભગવદી અમાનત, તો ઉપર ચડેલી પછડાટ. આજે તને એટલે કીધું કે મારા ઠાકોરજી મારી પછી મારે કોઈ છે નહીં, એટલે અત્યારે તારા ઘરે પધરાવી જા, પછી મારા ગુરુ ઘરે બધું પધરાવી દેજે. એટલે ઓલી કે તારે એવું હોય તો તારા ઠાકોરજી મારા ઠાકોરજી તો મારો હાથ પકડીને લઈ જશે. પછી મારા ઠાકોરજી તો તારી પાસે કેવી રીતે? ગુરુદેવે જેની આરે પરણાવ્યા હોય અને જેના માથે બિરાજતા હોય એ ગુરુદેવની આજ્ઞા વિના કોઈના ઘરે પધરાવાય નહીં, એવા વચનામૃત મેં સાંભળ્યા છે. એટલે મારી બધી જે સાજ સામગ્રી છે, એટલે ઓલી બેને કીધું કે તારે તો સોનાના ને હીરાના ને કેટલા બધા શ્રૃંગાર છે. એ કે મારા હતા? ઠાકોરજીના હતા. અને જેણે મને ઠાકોરજી પધરાવી દીધા, જેણે મને સનાથ કરી, જેને હું એકલી હોવા છતાંય ક્યારેય મેં એકલું મહેસૂસ ન કર્યું. આવા મોટા સિટીમાં હું એકલી રહેતી હતી. બધાય પૂછતા તમારે કોઈનો આધાર નહીં ને? હું કહું આકાશને કોનો આધાર છે? તો એ અધર છે. મારો આધાર તો કેવો છે ખબર છે? જેણે આકાશને ધારણ કર્યો છે ને એ આધાર મારા ઘરે છે. એટલે મારા ઠાકોરજી માટે જ તને બોલાવી. ચોખ્ખો કરી લીધો છે. આ મારી ચુંદડી છે, આ મારી ડામડી છે, આ મારા લગ્ન વખતના 16 શિંગાર છે, બધાય મેં ધારણ કરી લીધા છે. જો મેં સેથી પૂરી છે. હું તો અખંડ સૌભાગ્યવતી છું. મનુષ્ય જન્મમાં તો દર જન્મમાં વર બદલાય. મારો વર તો જન્મ જન્મનો એનો એ જ છે. એટલે હું તો ચુંદડીને 16 શણગાર સજી સેથી પૂરી અને મારા ઘરે જાઉં છું. એટલે સખીની આંખમાં પાણી આવી ગયા. ભાનુ, તું આવું ના બોલ ને, તને સારું થયું. મને સારું ચોક્કસ થઈ જશે. પણ મારા મહારાણીમાં મને તનુ નવત્વનું દાન કર્યું હતું. હવે લીલામાં જાય છે એટલે 9 તનુ નવત્વનું દાન કરશે. મેં સ્નાને કરી લીધું છે. મારા વાળે કોરા છે સરસ. તારે કાંઈ નથી કરવાનું. હવે તું યમનાષ્ટક બોલ. એટલા યમુના જળ મારા ઠાકોરજીને ધરાવેલું એ મોઢામાં મૂકું. એની પહેલાં તું જાપીજી કરીને તારા ઘરે પધરાયા. સાંજ પડવા આવી છે. મેં સેન ભોગે ધરાવી દીધો છે. એટલે મારા પ્રભુને શ્રમ ન પડે. અને સવારે ગુરુદેવના ઘરે આજ્ઞા લઈને પધરાયો છે. મારા ઠાકોરજી તને કોઈ ગમે એટલું કહે તો કોઈના માથે મારા ગુરુદેવની આજ્ઞા વિના પધરાવીશ નહીં. અને સાજ સામગ્રીનો બધો આટલો બક્સો. પહેલાં તમને ખબર છે આપણે નાના હતા ને તો આવી પેટી આવતી હતી, સ્કૂલે લઈ જતા. તો એવી એની પાસે પેટડી હતી, એના જૂના વખતની આણાની. એ બધો સાજ ભરી રાખ્યો છે. મારી ગુરુ ભેટ છે અંદર, સાથે સ્વરૂપની ભેટ છે, સાથે નિધિની ભેટ છે. તું ત્યાં પધરાઈ આવજે. ઓલાએ બધું તૈયાર, ઝાંપીજીથી માંડીને બધું. ઓલી કે હજી કહું છું ભાનુ તું આટલું સરસ બોલે છે કે તું યમનાષ્ટક બોલ ને. ઓલા બોલતા બોલતા બધું લઈને એના ઘરે પધરાવ્યા. આવ્યા. જય શ્રી કૃષ્ણ. લીલામ પહોંચી ગયા. તો આવાય ભગવદીઓ છે. છેલ્લે આપણને તો મારો દીકરો ક્યાં, મારી વહુ ક્યાં, મારો પૌત્ર ક્યાં, અહીંયા ભાઈ મારી સાઈન રહી ગઈ છે, મારું લોકર અહીંયા છે,
મેં ખાનગી પર હલા ભાઈ બેન જપી જા ને, હવે તો જપી જા. આવા ભગવદીઓ છેલ્લે ઠાકોરજીને જ યાદ કરે અને એને વલ્લભ લેવાય આવ્યા. એણે ચોખ્ખું કીધું કે થોડા દિવસે જે મને સ્વપ્ન આવ્યું હતું તો રોજ હું ચરણ સ્પર્શ દંડવત કરતી હતી, તો આજે મારા ગુરુદેવ આવ્યા છે. ભાનું ચાલ, મારો હાથ પકડીને. ભાનું કે આ તો હાડી છેતરીને વહી ગઈ. પછી કે ક્યાં છેતરી છે? કીધા વિના જાય અને છેતરીને ગયા કહેવાય. આ તો બધી ભળ ભલામણ કરીને ગઈ. ભર ભલામણ લૌકિક કોઈ નથી કરી કે અમારું ઘર ને અમારું ખેતર ને. એક ચિઠ્ઠી લખેલી હતી અંદર કે મારા પછી આ બધું મારા ગુરુ ઘરે પધરાવો અને મારા દાકીના બેટીજીને લગ્નમાં દેવા, બસ. મારા વાલા, આવા ભગવદીઓ હોય ને એને ઠાકોરજી સાનુભાવ કરાવે. મને ને તમને તો કાંઈ સાનુભાવ ન કરાવે તો બાર આમ ભાખરીમાં દેખાણા શ્રીનાથજીને. પલ્લામાંથી મારી ગોદમાં આવી ગયા ને તમારી પાસે ચેન માગે છે ને તમારી પાસે ઠાકોરજી કંકણ. અરે 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 અરે, આટલો બધો પ્રપંચ. અને એ ભક્તિમાં લૌકિકમાં તમે કરો છો તો ઠાકોરજી કે કાંઈ વાંધો નહીં, સંસારમાં રહેતા રહે, પણ તું મારી હારે આવો પ્રપંચ કરસ તું તો મને દૂધ મિશ્રી ધરાવે છે 50 વર્ષથી, અને પછી એમ કહેશ કે ભાખરીમાં શ્રીનાથજી દેખાણ. તું ક્યાં ધરાવે છે ભાખરી? તને દેખાવું? ઓલા પલ્લાવાળી બેન તો ખાલી ઠાકોરજીને દર્શન્યા ઠાકોરજી, અને એને હું પાછી પલ્લામાં ઝુલાવે એટલે ગોદમાં આવું એમ. આ બધા પ્રપંચ છે. તો જો આપણે પણ સતત ઠાકોરજીનું સેવા સ્મરણ સત્સંગ કરતા હોઈએ તો વલ્લભ છેલ્લે એટલી કૃપા તો કરે કે આપણો જીવ આ બધામાં ન રહે. કારણ કે છેલ્લે જેવી તમારી મતિ એવી ઠાકોરજીમાં ગતિ. ભીષ્મ પિતામહે સ્પષ્ટ કીધું, પ્રભુ મારી એક કન્યા છે, તમને પરણાવી છે. દ્વારકાધીશ કુરુક્ષેત્રના મેદાનમાં બાણની સૈયા ઉપર પોઢેલા ભીષ્મ પિતામહ પ્રભુ કે તમારા ક્યાં લગ્ન થયા છે? તમારે બેટી હોય? મારે છે, અને કુંવારી છે. એ આજે તમારા સાથે એના લગ્ન કરવાનું. દ્વારકાધીશ મુસ્કરાયા કે મારી મતિ, મારી બુદ્ધિ જે મેં અમાનત રાખી છે એ હું આપને પરણાવું છું. અને છેલ્લું મારી ઈચ્છા હતી કે મારો દ્વારકાધીશ મારી સામે હોય અને મારી રતિગતિને મતિ એના ચરણારવિંદમાં પ્રાપ્ત થાય, અને મને ઈચ્છા મૃત્યુનું વરદાન હતું. આજ હું તમારી રાહ જોતો હતો અને તમારા ચરણારવિંદમાં મારી રતિમતી ગતિ અને મારી બુદ્ધિને પરણાવું છું. મર્યાદા ભક્ત પણ આવું વિધાન કરી શકતા હોય તો આપણે તો પુષ્ટિ ભક્ત છીએ. અંત સમય જ્યારે આવશે મારો, દેહનું નહીં રહે ભાન, દેહનું નહીં રહે ભાન. સમય મારો સાધ જેવાલા, કરું હું તો કાલાવાલ. ઓળખાણ હોય તો સમય સાધે. આપણે આખી જિંદગી એની યારે ઓળખાણ જ ન રાખી હોય. આપણે કંઈ પુષ્ટ કરાવી લ્યો ને મારવાલા, હવે તો પરવર ગયા. દીકરો પરણી ગયો, દીકરી પડી ગઈ, તમારે તો જીયાણું થઈ ગયું દીકરીનું. બસ હવે દીકરાને વહુને ખોડો ભરે, હવે ભરાવ ખોડો. ત્યાં તારે ખોડે ઠાકોરજીને જવાનો વારો આવી જશે. તો વાત કરતી હતી હું ભાવનાને કે સતત તમે પ્રભુ માર્યો
તો અંત સમયે તમે લૌકિકમાં તમારો જીવ ના જાય. બોલવું બહુ સહેલું છે, પછી ઈલાબેને એમાંથી બાકાત ન હોય. હાય હાય તાર પપ્પાને ધ્યાન રાખજે, હાવ ભોળા છે. ધ્યાન રાખવાવાળો તો છે, પણ જીવ એમાં જ રહી. એક નાની વાત કરું.